આવો ને હાજી આચીને આવો ને હા ચલો ચલો હારે જાય ખાઈ દો રે જોઈ બકુબેન ઝૂલા ઝૂલે છે બકુબેન તમને એમ થાય છે ભાભીને ફરવા લઈ જાવ એવું હાલો લઈ જાવ આને જો આને એવું બહુ થાય હાલો આંગળી પકડીને હમણાં લઈ જાવ અને એને આંખ ખાવી છે એટલે તમને થાય મમ્મી ફરવા જવાનું મન ગયા છે એટલે ગુડ મોર્નિંગ કરે ગુડ મોર્નિંગ તને કહું કે રાતે ના ઝાપટું પડી ગયું તમે ક્યાંથી વિડિયો જોવો છો અને જો હજી આ સાહેબ ને તો રમત જ કરવી છે કઈ નહીં એની રમત ખૂટશે નહીં તો હાલો કેરી ખાઈ લેવાની આ ભજીયાના તાવડા ક્યારે મૂકવા પડે કઈ નક્કી નહીં દર્શનની ભવિષ્યવાણી સાચી પડી હો જો આ સાહેબ ને અત્યારે હેનું રોણું આવે છે ખબર છે અમને ગમે નથી ગોતી દો હવે આ જેમાં એવું છે આખો દિન જ ખાતા નથી મમ્મી ને ખાવ મમ્મી ખાવો છે ને તમારે બસ આ જો રિહાઈ ગયો છે મજાનો હું એવું કરવાનું હમણાં કેમ સરપ્રાઈઝ કરજો હે ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં તો જો સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ લાઠિયા ફેમિલી વ્લોગમાં તો અત્યારે જો વાગી ગયા છે સવારના 6 કેમ કે આજે છે દર્શનને થોડુંક વહેલું જવાનું છે તો બધાય હજી સૂતા છે એટલે કાંઈ નહીં આપણે હવે ફટાફટ રસોઈ કરી નાખીએ કેમ કે આજે ટિફિન લઈને જવાનું છે તો રસોઈમાં હજી છે ને ઠંડો ઠંડો ચૂલો છે કેમ કે હજી કંઈ બન્યું નથી હજી તો ફ્રેશ થઈ ગયા છે ને હવે મસ્ત મજાની રસોઈ બનાવવાની છે પણ સબ્જી જોઈને તો એની પૂર્તિ થાય ને એવું જ છે કેમ કે ગલકાનું શાક એને એકને જ ભાવે છે તો આપણે કંઈક બપોરે કરી લઈશું આપણા નણંદબા આવ્યા છે તો કાંઈ નહીં ચલો અત્યારે તો રસોઈ બનાવી નાખી પછી નાસ્તામાં બધાને મળી જો અહીંયા એકદમ 7 વાગી ગયા છે ને હજી અમદાવાદનું વાતાવરણ જો નોર્મલી તડકો આવ્યો છે ને અત્યારે અહીંયા બેસવાની કેવી મજા આવે ધાબે કેટલું મસ્ત વાતાવરણ છે જો અમારા સામે કેટલા બધા ઝાડવા હતા બધા કાપી નાખ્યા જો કેવું બધું કાપી નાખ્યું ને એકદમ મસ્ત આજે વાદળ છાયું વાતાવરણ રહેવાનું છે અત્યારે જો સવારમાં આપણે અહીંયા ધક્કો કેમ થયો ખબર દર્શનને મેં 10 થી 20 ફોન કર્યા પણ એણે ઉપાડ્યા નહીં એટલે સવારમાં આપણે ઉપર આવીને ઉઠાડવા જગાડવા આવ્યા છે એમ તો ચાલો ઉઠાડીને પછી આપણે રેગ્યુલર છે તો અહીંયા કેટલી મસ્ત લાઇટનેસ આવે છે એકદમ આમે એ ફોટોગ્રાફી અત્યારમાં કરવા જેવી છે અરે ફોટોગ્રાફી નહીં પેલા રસોઈ કરવા જેવી છે હાલો રસોઈ કરી નાખી જો દર્શનને હારે ઉઠાડીને લઈને જ જાય છે કેમ કે કાંઈ નક્કી નહીં પાછા હોઈ જાય ને તો પાછું મારે ઉપર આવવું પડે હું કેવું દર્શન કામે કોણ જાહે વેલા ઉઠાડીને પાસે પોતે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કાંઈ નહીં હાલો હવે વેલા હોઈ જવાય ને તો નીંદર ઓછી આવે છે નીંદર કેટલી આવે છે કાંઈ નહીં હાલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે વાગી ગયા છે 8 અને દર્શન થઈ ગયા છે એકદમ રેડી કઈ બાજુ દર્શન અત્યારે નાસ્તો લેવા ઓહો મારા બેન આવે ત્યારે લઈ આવજો આ આવ્યા છે ને એ મારા બેન જ છે ઓકે એટલે લઈ આવો વાંધો નહીં ચાલો બે જઈએ જો હું પણ દર્શન આરે ઉપડી જાઉં છું મસ્તની ફાફડીનો નાસ્તો લેવા હે ને દર્શન આવું ને આચીને આવો ને હારું હાલો જઈએ કેમ કે ત્યાં હોય ને જો ફાફડી ને એવું કરતા બીજું કંઈક હોય તો આપણે થોડુંક લેવા થાય ને હારે જાય ફાયદો રહી તો ચાલો નાસ્તો કરવા બધાને જો અહીં નાસ્તો કરવા બેસી ગયા છે બધાય અને આજે નાસ્તામાં છે ફાફડી જલેબી બાઈ એન્ડ મરચા અને કઢી આજે 4 આઈટમ છે ને તો 4 આઈટમ અમે બધાય સહી જા ફાફડી છે ને સોફ્ટ એ હું છું પછી આ મરચા ખબર ને કોણ છે આ જલેબી હું છું અને આ કઢી છે દર્શન છે હે ને સવારમાં આમ ના સામું જવો પ્લીઝ બોલો કંઈક જો અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા પછી માથું ધોયું અમે અને અત્યારે જો કેટલા વાગ્યા 11:45 ને હવે ફ્રેશ થઈ ગયા બધાને હવે રસોઈ બનાવવાનું છે બસ ને મમ્મી અત્યારે રસોઈ શું બનાવવાનું આજ તમારી દીકરી આવી છે શું ખાવું છે
પનીરનું શાક ને શીખણું. અમારા આ ભાઈ જો મમ મમ મમ. હાલો બકુ બેન છે ને રસોઈ બનાવે છે. હું બનાવતા હોય એ રાજવીર ભાઈ શું કરો છો? રમવા ગયો તો. આ જો બકુબેન રસોઈ બનાવે. શું બનાવો છો બકુબેન? અને સાદી ખીચડી. હારું હાલો તમારા હાથનું મન. અને કેરી. હા રસ કાઢવો છે કે હા તો ચીરું કરો કે હાલો. ચાલો બધાય હવે રસોઈ કરવા હાલો, પછી જમવા આવજો બધાય. જો બધાય જમવા બેસી ગયા છે. કેવું ભાઈ નું મમ્મી રસોઈ? બકુ બેને બનાવ્યું છે જ બધું. બે થઈને બનાવ્યું બસ. જો આ જમવામાં છે ને ભરેલ રીંગણાનું શાક, ખીચડી, કચુંબર, રોટલી, કેરી અને અમારે આ રાજવીરભાઈ. કઈ બની રસોઈ? મસ્ત બની. હાલો બધે. હા નહીં બકુબેન તમે બનાવી ને એટલે સારી હોય. કાંઈ નહીં હાલો હવે બધા જમી લઈ. હેલો બધાને ગુડ આફ્ટરનૂન. કે તો ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ઓય એમાં હોય ટાટા બધાને. અમે ટાટા જાય છે કે બધાને ટાટા જવાનું આપણે. તો જો 6:30 વાગી ગયા. અમે બધા એકદમ ચા પાણી પીને પકોડી બકોડી ખાઈને તાજા મજા થઈને બેસી ગયા છે બધા અહીંયા. જો બકુબેન ઝૂલા ઝૂલે છે. બકુબેન તમને એમ થાય છે ભાભીને ફરવા લઈ જાવ એવું? હાલો લઈ જાવ. આને જો આને એવું બહુ થાય. હાલો આંગળી પકડીને હમણાં લઈ જાવ. અને એને આંખ ખાવી છે ને એટલે તમને થાય મમ્મી ફરવા જવાનું મન? તો હાલો ને લઈ જાવ ને અમને. તમે છોકરીઓને ને લઈ જાવ ફરવા. જો આના તો અમારા કારનામાં જોવો તમે ખાલી જો. અરે રેવા દે ને બાપા લ્યાવ. રેવા દો બારા બાલાવ. જો માસી ને કઈ માસી તમારે અમને ફરવા લઈ જવાશે? ફરવા લઈ જવાશે? લઈ જવાશે ને? ઓલી ગાડી તમે હકાઈ લેજો હો. પાણી આવ્યું જો અમારે લાઈનમાં વરસાદ આવ્યો. કૂદો. અને આ વિચારવાયું ભાઈ જો વિચારવાયું ઉપડી ગયો છે અમારે. તો કઈ નહીં હાલો હવે આપણે ક્યાંક જવાનું પ્લાન કરી. જો મેળ આવે તો ઠીક છે નકર હરી હર. જો મમ્મીને ને બકુબેન ને બહાર આવવાનું કીધું ને તો એ મને બહાર બેહવા લઈ આવ્યા. બહાર ફરવા જવાનું કીધું તું લગભગ હો બકુબેન? આટો મરાઈ આવ્યા અને બાર ખુરશી નાખીને બેહાડ દીધા લાઈનમાં. બેહો બાર. હે કુસુ આંખ ખાવું છે આંખ? રાજવીર રમવાની મજા આવે છે મામાને ઘરે? શું રમતા હતા તમે હમણાં? ક્રિકેટ. જામો પડી ગયા છે કા? તો વાંધો નહીં રમો હો. તમે શું કરો છો? જો આજે બીજ છે ને તો અહીંયા બીજના દર્શન કરવામાં બધા ઉપર આવી ગયા છે ધાબે. તો જો અહીંયા દેખાતી હશે. જો દેખાય છે બીજ. તો કરી લ્યો બધાય હાલો દર્શન હવે. જો ક્યારના નણંદ ભોજાઈ વિચારતા હતા કે અત્યારે શું જમવાનું બનાવું શું બનાવું. તો બકુબેને એને ભાઈની જેમ છે ને છેલ્લે લાસ્ટમાં એક જ ડિસિઝન લીધું છે અને એ છે ચા ને ભાખરી. તો કાંઈ નહીં અત્યારે બપોરે ખાધું ને અમે પકોડી ને એવું ખાધું હતું, હમણાં આઈસ્ક્રીમ ખાધું હતું. તો કીધું હવે ચા ને ભાખરી ખાઈ લઈ. અત્યારે અમે ફાઇનલી ચા ને ભાખરી બનાવવાની છે. અત્યારે વાગી ગયા છે 8:30. દર્શન આવવાના છે લેટ. તો અત્યારે છે ને મોડા હવે ખાલી ચા ને ભાખરી બનાવવાની. તો ફટાફટ હાલો હવે રસોઈ બનાવી નાખીને પછી મસ્ત મજાનું જમી લઈએ. કુસુ કરતો આ કરતો કુસુ આ કોણ આવ્યું? કુસુ કેમ આટલો બધો હરખાઈ ગયો હે કુસુ? કુસુ ને પપ્પા આવે ને એટલે કુસુ બહુ હરખાઈ જાય કા દર્શન? આખો દિવસ ગાંગરતો હોય પણ તમે આવો ને એટલે આમ અને હરખાઈ અલગ જ દિશામાં હોય. અમે રોમેન બકુબેન બહાર ગયા ત્યારે કા બકુબેન બધાઈને
ગાડીમાં બેઠી છે હોકાવે સમજી કે ઓય મેં કીધું આને બોલાય. જો એ દર્શન એકલા જમવા બેઠા છે. આમ બધાએ જમી લીધું, પણ દર્શન જમે છે ને તો આમ બધાએ એને સામું જોઈને જો બધાય બેઠા છે. કા રાજવીર તાર મામા સામું જોઈને બધાય બેહી ગયા છે. દર્શન અમને બધાને જમવા બોલાવજો હો. હા 100% હાલો. જમી લ્યો પછી પછી જો ને તમે ખાઈને બેઠા છો, મારી પાસે શું વધે? સાચી વાત છે. જો 12:30 વાગી ગયા છે અને આ કોઈને છે ને સુવાનું નામ નથી લેતા. હજી બધાય ફોનમાં છે ને ઘૂસી ગયા છે. જો આ બેને ફોનમાં, આ સરે ફોનમાં જોઈને ફોન હાથમાં લઈ લીધો. બગા આવે છે, હુઈ જાવ હવે. બબલું નથી બોલતી, આમ જો. જો આ છે ને, આ ખુરશી લઈને આમ જો, બબલુભાઈને બગાહા આવે જો. બકુબેન ને બહુ મોટા આવતા હશે. અરે બબલુ બહુ બગાહા આવે. હવે તો 12:30 થયા, હવે તો આવી. એ કુસુ બીજું કઈ નહીં, તમને બધાને તો બગાહા આવે છે, મમ્મીને તો ઝોલા આવે છે. મમ્મી હુઈ જાવ હવે. ના, ઝોલા નથી આવતા. હમણાં તમને ઝોલા આવતા હતા, તમે અંદર ગયા ને એટલે ઉડી ગયું. એટલે ઉડી ગઈ ની અંદર. હવે કેટલા વાગે આવશે? બસ હજી ફોન જોઈએ 1 કલાક એટલે આવી જાય. ઓય હોય, મમ્મી હજી 1:30 વાગ્યા સુધી જાગવાના છે. 1:30 વાગ્યા સુધી ને અડધી પોણી કલાક જો ને, અડધી કલાક જેવું. અને નીંદર આવી જાય ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. ઓકે ચલો તો હવે આપણે હુવાની તૈયારી કરી. હે ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધાય? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા લાઠિયા ફેમિલી વ્લોગ્સમાં. કેમ તો જો અત્યારે સવારના વાગી ગયા છે 10:30 અને હવે બ્લોગની કરી છે અમે સ્ટાર્ટિંગ. એમાં કારણ છે કે સવારમાં દર્શનને છે ને બહારગામ જવાનું હતું, તે વયા ગયા છે ત્યાં. અને બધા આજે સન્ડે છે ને તો બધા આજે લેટ ને નિરાતે ઉઠીને બધા ફ્રેશ થઈને કામ ફિનિશ કરીને હવે બેઠા છે. તો જો હવે બકુબેન છે ને અમારા એ ઘરે વયા જાય છે. અત્યારે એનું મિની વેકેશન પૂરું થઈ જાય છે. તો કાંઈ નહીં, હવે એના ઠેલા ને એવું બધું આમ 2 દિવસ જ આવ્યા હતા એટલે કંઈ બહુ હોય નહીં, તે બધું એનું પેકિંગ કરે છે. અને અમારા સાહેબ એક છે ને એ નાહી ધોઈને આવી ગયા છે એટલે ગુડ મોર્નિંગ કરે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હવે કુસુને હેબિટ પડી ગઈ ને એ હોત ને કે મેરો જોઈને હરખાવા મળ્યો છે. તો કાંઈ નહીં, જો મમ્મી બધા બહાર બેઠા છે. હવે કંઈ ના, હાલો આપણે રામબાઈ હાથમાં નહીં આવે. બધે જ આમ કરતો. આ નામ શું છે? ટીટો. ટીટો એ ટીટો ગીટો ટીટો ટીટો સ્વીટો. જો અમારા નણંદ આવ્યા હતા ને તો એ એમના ઘરે જતા રહ્યા છે. અત્યારે સવારમાં એના ઘરે વયા ગયા છે અને હવે એને 2 દિવસ જ વેકેશન કરવાનું હતું તો 2 દિવસ રોકણા, કેમ કે છોકરાની સ્કૂલ ને બધું ખુલી જાય છે તો એ ઘરે જતા રહ્યા છે. અને હવે આપણે છે ને વૈધા ખાલી હું અને મમ્મી જ વૈધા છે, કેમ કે મમ્મી આજે સન્ડે છે, દર્શન બહારગામ ગયા છે. તો કાંઈ નહીં, આજે આપણે છે ને ખાલી મમ્મી કે ભાત વઘાર નાખ્યું, આપણે ખાલી ભાત જ વઘાર્યા છે, બીજું કંઈ કર્યું નથી. અને કેરી સુધારી લેવું. તો ચલો બધા, આજે જમવામાં હાવ સાદું ને સિમ્પલ છે. અને કાલનો આજનો બ્લોગ 2 મિક્સ આવવાના છે, કેમ કે કાલના બ્લોગમાં બહુ એટલું બધું કાંઈ હતું નહીં. અને આજે આપણે તો આજે 2 બ્લોગ એકદમ મિક્સ કરીને, તો કેવો લાગે અમારા મિક્સ બ્લોગ કેવા લાગે છે તમને 2 દિવસના કમેન્ટમાં કહેજો. તો અત્યારે પડી ગયો છે રોંઢો. રોંઢો એટલે શું? તો રોંઢો પડી ગયો. રોંઢામાં જો બધાને કેવી ટેવ હોય, અમારા ગુજરાતીઓમાં તો ખાસ કરીને એક ટેવ હોય કે ઉઠીને મોઢું ધોયું અને ડાયરેક્ટ ઉપાડી ચાની તપેલી અને ચા મૂકી દેવાનો. તો કોને કોને આવી ટેવ છે? કોના ઘરે સીધી ચા પીવે નહીં ત્યાં સુધી આમ નીંદર ન ઉડે. સવાર હોય કે રોંઢો હોય કે સાંજ હોય, તો કોણ કોણ ઉઠીને સીધા ચા દૂધ પીવે છે? અમારી એક બબલીભાઈ તો પીવે જ છે, એને ઉઠીને સીધું ચા દૂધ જોઈ. શું કેવું તો ચા દૂધ જોઈ ને? ચાય કેતા ઈ નો ખવાય. કુસુભાઈ ઉઠે ને એટલે ચાય જોઈ, બીજું કાંઈ નહીં. 9 જેવું થઈ ગયું છે ને અત્યારે મહેમાન આવી ગયા હતા એટલે રસોઈમાં જો અત્યારે રસોઈમાં આપણે બનાવી છે ભાજી. તો ભાજી આપણી બની ગઈ છે ને અત્યારે જો પાવ છે ને એ અત્યારે શેકું છું. હાલો બધાય ભાજી પાવ ખાવા. આજે મસ્તાની બનાવી છે ઘરે ભાજી અને પાવ. તો ચાલો ગરમા ગરમ પાવ લઈને જઈએ. જો અહીંયા ભાજી અને આ પાવ રેડી છે. હું ને મમ્મી જમવા બેસી ગયા છે, કુસુભાઈ બેસી ગયા છે જો. અને દર્શન કઈ ઘરે છે ને એ આવવાના છે થોડાક લેટ. તો હાલો બધાય ભાજી પાવ ખાવા. જો મારો ભણેશ્રી દીકરો છે ને ભણવા બેઠો છે, જો લીટા કરે જો. અરે ભણેશ્રી ભણવાનું થાય ને ત્યારે આ લાવશે. હે કુસુડા
જો હમણાં કેટલા દિવસથી ને હમણાં એક ટેટર્સ બહુ ચાલી રહ્યું છે કે આંબાલાલ છે ને કહું કેરી ખાવી હોય એટલે ખાઈ લેજો, આંબાલાલ ક્યારે ભજીયાના તાવડા મુકાવી કઈ નક્કી નહીં. તો આજે ટેટર સાચું પડી ગયું કા દર્શન? જો દર્શન બહારથી ને આવ્યા ને બાર ગામથી તો એ પલળીને આવ્યો. દર્શન વરસાદ કેવો નડ્યો? વરસાદ છે થોડો. અમદાવાદમાં તો મસ્તનું એક ઝાપટું પડી ગયું. તમે ક્યાંથી વિડીયો જોવો છો ન્યા કેવો વરસાદ છે કોમેન્ટમાં કહેજો અમને કા. તો જો થાકી ગયા ના તો થાકી ગયા ને બકા. સવારના કા ટ્રાવેલિંગ ઉપર જો દર્શન આવી ગયા. અત્યારે વાગી ગયા છે, અત્યારે 1:30 વાગી ગયો છે. અને જો હજી આ સાહેબને તો તોય રમત જ કરવી છે ને. ટાટા કે તો આઈસ્ક્રીમ કે તો કઈ નહીં, એની રમત ખૂટશે નહીં. તો હાલો બાર હજે હવે થોડોક ડીમ પડી ગયો, હવે નથી ને વરસાદ, ખાલી એક ઝાપટું જ આવી ગયું. પણ હા આંબાલાલે કીધું તું ની સાચું પડ્યું, કેરી ખાઈ લેવાની, આ ભજીયાના તાવડા ક્યારે મૂકવા પડે કઈ નક્કી નહીં. અને અમારા આંબાલાલે કીધું તું પણ હમણાં થોડાક દીમાં વરસાદ આવશે. સાચી ના દર્શનની ભવિષ્યવાણી સાચી પડી હો. કાંઈ નહીં, તો હાલો હવે તો સુઈ જાય. જો આ સાહેબને અત્યારે હેનું રોણું આવે છે ખબર છે? આઈસ્ક્રીમનું હે ને દર્શન? હેનું રોણું આવે છે ને? ના ભાઈ એવું ના હાલો, અમને ગમે નથી ગોતી દો હવે. આ જેમાં એવું છે આખો દિન જ ખાતા ને એટલે અત્યારે ખાવો છે ને. નો મળે કાલે સવારે. હાલો તો હુઈ જાવ હવે. મમ્મીને ખાઓ, મમ્મી ખાવો છે ને તમારે? ગરમી બહુ વધારે છે એટલે હવે તમારે ખવડાવવો પડશે અમને. બસ હા જો નહીં કુસુ જીદ કરે ને તો અમારે બધાને આઈસ્ક્રીમ ખાવા મળી જાય. તો આપણી જો ચોકોબારે આવી ગઈ છે. કુસુભાઈ જો દબાવવા મળ્યા છે. એક હાથમાં ડબ્બી રાખે, 2 ડબ્બી હાથમાં રાખે, બધી લઈ ગયો. એ સરકાર અમને તો દ્યો થોડીક, અમને તો દ્યો. 2 હાથમાં રાખી છે ને 1 ખાય છે. તમારે નથી ખાવું દર્શન? બબલું ખાય છે. બબલું આવી જીદ કરતો રહે ને અમારે સારું, અમને મળે અત્યારે 1 વાગે આઈસ્ક્રીમ. કાંઈ નહીં હાલો હવે ફટાફટ આઈસ્ક્રીમ ખવડાવી દે. અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ, હોઈ ગઈ. ઓકે ચાલો ડન. આઈસ્ક્રીમ જોઈને નકરો રાજી જ થયા કરશે. જો આજના વિડીયોમાં બસ આટલું જ. અને આજનો અમારો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મસ્ત મજાનું હું શું કરવાનું હમણાં હું કહેતી હતી? સરપ્રાઈઝ કરજો. સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.